ભગવાન શંકરે દક્ષને સજીવન કર્યો છે. સતીના દેહને પોતાના ખભા ઉપર ધારણ કરીને કૈલાસનો માર્ગ પકડી લીધો છે. મારે તમને એ વાત કરવી છે કે આવડી મોટી ઘટના બની ગઈ, પણ છતાં પણ કોઈ પણ દેવતા, એક પણ દેવ ભગવાન શંકરને એમ ન કહ્યું કે પ્રભુ હવે દક્ષને તો આપે સજીવન કરી આપ્યો, પણ હવે સતીએ જે દેહનો ત્યાગ કર્યો છે એનું પણ અમને દુઃખ છે. जब तक स्वार्थ था तब तक वंदना थी, तब तक स्तुति थी, तब तक ही स्तवन था. लेकिन जब स्वार्थ पूर्ति हो गई, स्वार्थ सिद्ध हो गया, देवता બધા પ્રણામ કરી કરીને એક પછી એક બધા સ્વર્ગ તરફ પ્રયાણ. પણ એક દેવતા ભગવાન શંકરની બાજુમાં ઉભા રહીને એમ ન કહ્યું પ્રભુ આ મહા જગદંબાએ દેહનો ત્યાગ કર્યો, અમને એનું દુઃખ છે, અમને એક તકલીફ છે. પ્રભુ જો હુઆ અચ્છા નહીં હુઆ. એક પણ દેવતા નહીં. આ સંસારની ફિતરત છે. એટલે આપણા મહાપુરુષે કહ્યું છે अगर देवताओं के प्रति पण इसके भीतर भी अगर ऐसी फितरत हो, ऐसी स्वार्थ वृत्ति हो, तो हम तो साधारण इंसान है साहब. ऋषि मुनि सूर मुनिवर सबके ये रीति. सूर यानी देवता, मुनिवर यानी ऋषि मुनि योगी तपस्वी. यह पहले से परंपरा चली आ रही है. जब तक स्वार्थ हो तब तक प्रीति हो, तब तक प्रेम हो, तब तक स्नेह हो. जब स्वार्थ पूर्ति हो जाए फिर कहां की प्रीति, फिर कौन देवों के देव महादेव. ये सिद्ध भी कर दिया. देखो छोड़कर चले गए. પછી તો ભગવાન શંકર ભવાનીના આ દેહની આ દુર્દશા જોઈ. આંખમાં શંકર જેવો વૈરાગી, મહાદેવ જેવો વૈરાગીના આંખમાં અશ્રુ આવ્યા છે. देवी ये आपने क्या कर दिया. आपने ही मेरे भीतर प्रेम का प्रागट्य किया, नहीं तो मैं तो पहले से बैरागी था. कहा मुझे समझ थी, लेकिन प्रेम का प्रागट्य तो आपने ही करवाया. नहीं तो मैं तो श्मशान में रहने वाला था, मुनमार को धारण करने वाला था. लेकिन जब आपने मेरे जीवन में प्रवेश किया तब से लेकर आज तक, लेकिन आज आप तो महादेव જેવી મહાસત્તા आज દ્રવીભૂત થઈ છે. મહાદેવ જેવા વૈરાગીને आज ભાંગી અને ભૂકો થયા છે. ઢળી પડ્યા ભગવાન શંકર. પછી તો ભવાનીના એ દેહને ખભા ઉપર ધારણ કરી અને કૈલાસનો માર્ગ પકડી લીધો. ભગવાન નારાયણે વિચાર કર્યો જો સતીના દેહને, ભવાનીના દેહને જો કૈલાસ લઈ જશે તો સજીવન કરશે તો એમાં સતીની ઈચ્છા નથી. કારણ કે સતીની ઈચ્છા છે કે ફરીથી હું જન્મ લઉં અને તપ કરીને ભગવાન શંકરની પ્રાપ્તિ કરું. આ જન્મમાં ભૂલ થઈ છે ને, અપરાધ થયો છે. સીતાનું રૂપ ને રામની આગળ આવેલા હતા. ભગવાન મહાદેવ ત્યાગ કર્યો તો મારી માનું રૂપ હવે તમને માં બનાવીને હું પૂજા કરીશ. આ અપરાધના કારણે આજે સતીએ નિર્ણય લીધો છે કે જે દેહથી અપરાધ થયો છે હવે આ દેહને જ હું પાડી નાખીશ અને ફરીથી હું જન્મ ધારણ કરી તપ કરી ભગવાન મહાદેવની પ્રાપ્તિ કરીશ. હવે જો સજીવન કરે તો સતીની ઈચ્છા નથી. ભગવાન
વિષ્ણુ આ રહસ્ય જાણે છે, એટલે સુદર્શનને આજ્ઞા કરી છે કે જાઓ, કોઈને ખબર ન પડે એમ સતીના દેહના તમે ટુકડા કરી નાખો. આકાશ માર્ગે સુદર્શન સતીના દેહને પ્રણામ કરી અને એક પછી એક ટુકડા કરે છે. ધરતી પર અંગ માતાજીના એ પડે છે. જ્યાં જ્યાં માતાજીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. આપણું શાસ્ત્ર કહે છે, શ્રીમદ ભાગવત અને શિવ મહાપુરાણ પણ કહે છે કે 51 જગ્યાએ માતાજીના અંગ પડ્યા છે, ત્યાં 51 શક્તિપીઠની સ્થાપના થઈ છે. જ્યાં માતાજીના નયન પડ્યા ત્યાં નયનનું મંદિર બનાવ્યું, જ્યાં માતાજીના ચરણ પડ્યા ત્યાં ચરણનું મંદિર બંધાયું, જ્યાં માતાજીના હસ્ત પડ્યા ત્યાં હસ્તનું મંદિર બંધાયું, જ્યાં જ્યાં માતાજીના અંગો પડ્યા ત્યાં મંદિરની સ્થાપના થઈ. અને આજે પણ તમે ને હું એ શક્તિપીઠના દર્શન કરીએ છીએ અને કૃતાર્થ થઈ. કૈલાસમાં ભગવાન શંકર પહોંચે છે. પાછળ વળીને દ્રષ્ટિ કરી, ત્યાં દ્રષ્ટિ કરીને જોયું પણ ત્યાં તો સતીના દેહને ન જોયો, પણ નારાયણના દર્શન કર્યા છે. ભગવાન નારાયણ પ્રગટ બન્યા છે. પ્રગટ બની અને ભગવાન મહાદેવને કહ્યું છે, પ્રભુ અવિવેક થાય તો માફ કરજો, પણ સતીની ઈચ્છાને વશ થઈ અને મેં એમની આજ્ઞા પ્રમાણે મેં એમના દેહના ટુકડા કર્યા. क्या कहे भगवान शंकर, क्योंकि सती की ही इच्छा नहीं थी. सती तो छोड़कर चली गई. भगवान शंकर महादेव के भीतर वैराग्य का प्रागट्य हुआ है, पर सती गया ने भगवान शंकर पागल बनी गया. पागल जेवी दशाમાં સતીના વિરહે ભગવાન મહાદેવ જેવી મહાસત્તાને પણ સાહેબ પાગલ બનાવી દીધા. આ સતીનો પ્રેમ કેવો હશે. સમુદ્રના કિનારે આમ તેમ ભમવા લાગ્યા, જટાને વિખેરીને ગમે ત્યાં ભગવાન શંકર આરોટો. આ દશા જ્યારે હૃદય વિંધાઈ જાય ને, ઘાયલ કી ગદ ઘાયલ જાને ઓર ન જાને કોઈ.